મહત્વના સમાચાર ગુજરાત એસટી બસે મહાકુંભમાં જવા માટે વોલ્વો બસની જ્યારે શરૂ કરી છે ત્યારે થોડા સમયમાં હવે પ્રયાગરાજ જવા માટે વોલ્વો બસનું હાલ પ્રસ્થાન કરાવાશે। અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ માટે આ બસ ઉપડવાની છે અને આપણે પણ જણાવી દઈએ કે 8,100 રૂપિયામાં 3 દિવસ અને 4 રાત્રિનો આ પ્રવાસ રહેશે। યાત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં સંવાદ કરતા પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદના રાણીપથી સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં અહીંથી પ્રયાગરાજ માટે બસ ઉપડશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, ક્યાં સુધીમાં રાણીપથી આ બસ ઉપડવાની છે અને હાલમાં શું તૈયારી અને શું અપડેટ? પ્રયાગરાજમાં હાલ જે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। ત્યારે ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા આ કુંભ મેળા માટે ખાસ બસ પહેરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેનો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના મુખ્યમંત્રી સફરો જવાના છે તે લોકોનું અભિવાદન કર્યું છે, પુષ્પોથી તેમનું સ્વાગત પણ કર્યું છે અને બસ ટૂંક સમયમાં આ જે જીએસ આરટીસીની જે બસ કરવામાં આવી છે તેનું ઉદઘાટન તેને લીલી ઝંડી ગુજરાતના જે મુખ્યમંત્રી છે તે આપશે। ખાસ કરીને 8,100 માત્ર 3 દિવસ અને 4 રાત્રિનો જે પ્રવાસ છે તે કરવામાં આવશે અને દરરોજ અમદાવાદથી રાણીપથી આ પ્રયાગરાજની જે વોલ્વો બસ છે તે ઉપડશે। અત્યારે આપ જોઈ રહ્યા છો હવે જે બસ છે તેની પણ પૂજા કરવામાં આવશે, શ્રીફળ બદલવામાં આવશે અને આ જે બસ છે તેને લીલી ઝંડી છે તે આપવામાં આવી રહી છે। જોકે પ્રયાગરાજમાં ચાલી રહેલા જે કુંભ મેળા જવા માટે ગુજરાત ફ્લાઇટ અને ટ્રેન ચાલી રહી છે, પરંતુ મુસાફરોનો જે ધસારો જોતા એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ પર ઓપરેટ કરવામાં આવી રહી છે, પરંતુ ખાસ કરીને ખૂબ જ ઓછા પૈસામાં જે શ્રદ્ધાળુઓ છે તે મહાકુંભનો લાભ લઈ શકે તેના માટે જીએસઆરટીસી દ્વારા આ જે બસ છે તે દોડાવવામાં આવશે। અત્યારે આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી જે પહેલી જે બસ છે જે પ્રયાગરાજ જવાની છે તેની જે પૂજા વિધિ છે તે કરી રહ્યા છે અને શ્રીફળ વધેરીને આ જે બસ છે તેને લીલી ઝંડી આપવામાં આવશે। જોકે આ બસમાં 147 જેટલા જે શ્રદ્ધાળુઓ છે તે પહોંચશે। ખાસ કરીને 3 દિવસ અને 4 રાત્રિનો આ પેકેજ છે તે રાખવામાં આવ્યું છે। એસી બસની જે ફેસિલિટી છે તમામ શ્રદ્ધાળુઓને મળી શકે તે રીતની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। સાથે જ ડોર મેટ્રિકના રહેવાની પણ સુવિધા છે તે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। જ્યારે જાહેરાત કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી તમામ જે બસ છે તે હવે ફૂલ થઈ ગઈ છે। હવે બસ એ ઘડી આવી ગઈ છે કે આ જે ગુજરાતની જે આ વોલ્વો બસ છે લીલી ઝંડી છે તે અહીંયા આગળ આપવામાં આવશે, કારણ કે જે શ્રદ્ધાળુઓ છે તે ત્રિવેણી સંગમ માટે આસ્થાની ડૂબકી લગાવવા લોકો જઈ શકે તે માટે અહીંયા આગળ ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા આ સ્પેશિયલ જે બસ છે તે બનાવવામાં આવી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો સ્ટેશનમાં ગુજરાતના મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી છે તે ઝંડી આપી રહ્યા છે અને ભક્તોમાં પણ એક ઉત્સાહનો જે લાવો છે, કારણ કે દરેક લોકોનું સ્વપ્ન હોય છે કે ત્રિવેણી સંગમમાં તેઓ આસ્થાની જે ડૂબકી લગાવે અને ખાસ કરીને એ તમામ લોકોની જે સપનું છે તે ગુજરાત સરકાર સાકાર કરવા માટે રહી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે હવે આ બસને ઝંડી આપી અને આ બસને રવાના કરવામાં આવી રહી છે અને લોકોમાં પણ એક ઉત્સાહનો જે માહોલ છે એ પણ જોવા મળી રહ્યો છે। જી રાજલ, આપણી પાસેથી અપડેટ પણ અમે આપને લેતા રહીશું। તો હાલ જે સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી અને આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ ફ્લેગ ઓફ કરી આ બસને અહીંથી રવાના કરી રહ્યા છે।
ત્યારે સુરક્ષિત સુખરૂપ યાત્રા માટે શુભેચ્છા પણ પાઠવી છે મુખ્યમંત્રીએ અને આજથી જ્યારે પ્રયાગરાજ જવા માટે આ બસની શરૂઆત થઈ છે ત્યારે મુખ્યમંત્રીએ અને આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીં ફ્લેગ ઓફ કરાવી આ પ્રથમ બસને અહીંથી રવાના કરાવી છે। આપણે જણાવી દઈએ કે જ્યારથી આ બસ શરૂ કરવાની જાહેરાત થઈ હતી અને એ જ દિવસે એટલે કે પ્રથમ દિવસે જ હાઉસફુલ થઈ ચૂકી હતી આ બસ 25 તારીખ સુધી આ બસનું બુકિંગ થઈ ચૂક્યું છે અને હાલમાં અમદાવાદના રાણીપથી આ પ્રથમ બસ પ્રયાગરાજ જવા માટે હાલ ઉપડી છે અને પ્રયાગરાજથી અત્યારે પ્રસ્થાન થયું છે। મહાકુંભમાં જવા માટે 8,100 રૂપિયા ભરી અને આ બસમાં આપ બુકિંગ કરાવી શકો છો। આ માર્કેટની વ્યવસ્થા ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી એસટી નિગમ સાથે મળીને અને હાલમાં આ પ્રથમ બસ છે અત્યારે રાણીપથી શરૂ થઈ છે અને રાણીપથી રવાના થઈ છે। મુખ્યમંત્રી આ સાથે જ ગૃહ રાજ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરી અને આ બસને અહીંથી રવાના કરી છે। તો રોજ સવારે 7 વાગ્યે અમદાવાદથી આ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા માટે ઉપડશે અને માત્ર 8,100 રૂપિયામાં શ્રદ્ધાળુઓ 3 રાત્રિની સાથે 4 દિવસનું આ પેકેજ છે તેમના માટે તૈયાર કરાયું છે। 3 રાતનું રોકાણ છે અને બસ મુસાફરીનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ સાથે જ પ્રયાગરાજમાં ગુજરાત પેવેલિયનની ડોરમેટ્રીમાં તેમને રાત્રિ રોકાણ પણ આપવામાં આવશે। ગુજરાત એસટી નિગમની મહાકુંભ માટેની વોલ્વો બસની હાલ શરૂઆત થઈ ચૂકી છે અને આજે પ્રસ્થાન કરાવાયું છે। રાણીપથી અહીંથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીં બસની પૂજા અર્ચના કરી અને ત્યારબાદ ફ્લેગ ઓફ કરાવ્યો છે। તો મહાકુંભમાં જવા માટે ઈચ્છતા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે જે આજથી એસટીની વોલ્વો બસની શરૂઆત થઈ છે અને રાણીપથી આ પ્રથમ બસને અહીંથી રવાના કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ સાથે જ મુખ્યમંત્રી તેમણે ફ્લેગ ઓફ કરાવી અને આ બસનું પ્રસ્થાન કરાવ્યું છે। આજે પ્રથમ વોલ્વો બસની શરૂઆત થઈ છે પ્રયાગરાજ માટે। મહાકુંભમાં આપણા સૌની સૌથી મોટી આસ્થાની ડૂબકી મારવા માટે ગુજરાતના સૌ નાગરિકો પ્રયાગરાજ સુધી એમના પરિવારજનો જોડે જઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસીએ સાથે મળીને એક પેકેજ બનાવવામાં આવ્યું। આ પેકેજ માત્ર 40 મિનિટની અંદર છેલ્લી તારીખ સુધીનું પેકેજ આખું ફૂલ થઈ ગયું અને લોકોનો ખૂબ મોટો ઘસારો જોવા મળ્યો છે। આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસની શરૂઆત કરાવી છે અને પહેલા બેચમાં ખાસ ધ્યાન રાખીને 25 જેટલા કાર્યકર્તાઓએ પોતપોતાની ટિકિટો બુક કરાવીને એમાં મોકલવામાં આવ્યા છે જે આવનારા 15 દિવસ સુધી ત્યાં યાત્રીઓને સેવા આપવા માટે જઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જ પ્રકારે આ બેચ પછીનું બીજો બેચ બી વચ્ચેથી મોકલવામાં આવશે જેથી ત્યાં જે વડીલો જાય અને બીજી કઈ વ્યવસ્થાઓની અંદર જે કંઈ કમી હોય એની અંદર મદદ કરી શકે। આપણે લોકોની માંગણી ખૂબ વધારે છે પરંતુ એક રૂટ ચલાવવા માટે કુલ મળીને 4 બસ જોઈએ। રસ્તામાં હોટલોની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે અને ખાસ કરીને મહાકુંભની અંદર રહેવાની વ્યવસ્થાઓ જેમ જેમ અમને લોકોને ઉપલબ્ધ થશે તે પ્રકારે વધુ બસ અમે લોકો અહીંયાથી દોડાવવાનો પ્રયત્ન કરશો। હાલમાં ખાસ કરીને જે આ બસ જાય છે એમાંથી 10 લોકો બાઇક કાર બી નીકળી ચૂકેલા છે। જે લોકો અલગ અલગ જે ત્યાં ભંડારાઓ લાગેલા છે જે રહેવાની વ્યવસ્થાઓ છે એ બુક કરાવવા માટેની વ્યવસ્થાઓ માટે પ્રયાસ કરી રહ્યા છે અને એના સિવાય બી પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થાઓ માટે બીજી બસો કેટલી વધારી શકીએ તેનો નિર્ણય આજે સાંજ સુધી લેવામાં આવશે અને વધુ બસો વધુ શહેરોમાંથી કઈ રીતે ઉપડી શકે અને રાજ્યના નાગરિકોની આસ્થા વધુમાં વધુ એ લોકો આ મહાકુંભની અંદર ભાગ લઈ શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના છે કે વધુમાં વધુ યાત્રીઓને મદદ કરવી અને વધુમાં વધુ યાત્રીઓ આ આસ્થાના મહાકુંભમાં ડૂબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર આમ સરળતાથી લોકો જઈ શકે, ઓછામાં ઓછા ભાવથી જઈ શકે અને લોકો પોતાની આસ્થાનું આ મહાકુંભમાં ડૂબકી મારી શકે એવી વ્યવસ્થાઓ કરવા માટે બેઉ વિભાગ કામગીરી કરી રહી છે।